ધોરણ 12 વિષય ભૂગોળ પાઠ 2 માનવ વસ્તી અલ્પવિરામ ગુરુવિરામ અલ્પવિરામ પ્રએક નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો। પ્રશ્ન 1 ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક વિભિન્નતાઓ વર્ણવો। ઉત્તર ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક વિભિન્નતાઓ નીચે મુજબ આપેલ છે। ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક વિભિન્નતાઓ ભારત વસ્તી વિતરણની દૃષ્ટિએ ખૂબ જ વૈવિધ્ય અને વિષમતાઓ ધરાવતો દેશ છે। જો કે દેશમાં વધુ વસ્તીવાળા મોટા રાજ્યો પણ છે, છતાં આ સ્થિતિ બધે એક સરખી રીતે લાગુ પડતી નથી। વસ્તીના કેન્દ્રીકરણ થવા પાછળ કેટલાક પરિબળો કે સંજોગો અસર કરે છે, જેમાં કુદરતી સંસાધનોની પ્રાપ્યતા એ વધારે મહત્વનું પરિબળ જણાય છે। આપણા દેશની વસ્તી વિતરણની કેટલીક લાક્ષણિકતાઓ નીચે મુજબ છે। ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને પશ્ચિમ બંગાળ આ 4 રાજ્યોમાં દેશની કુલ વસ્તીનો ઘણો મોટો હિસ્સો વસે છે। ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર આ 2 રાજ્યોની વસ્તીનો સરવાળો કરીએ તો તે ભારતની લગભગ ચોથા ભાગની વસ્તી થાય છે। ક્ષેત્રફળની દૃષ્ટિએ રાજસ્થાન અને મધ્ય પ્રદેશ 2 મોટા રાજ્યો છે, પરંતુ તેમાં અનુક્રમે દેશની 5.6% અને 6% વસ્તી વસે છે। બિહાર રાજ્ય દેશના ક્ષેત્રફળનો 2.8% વિસ્તાર ધરાવે છે, પણ વસ્તીની દૃષ્ટિએ ત્યાં દેશના 8.5% લોકો વસે છે। આપણા દેશના 11 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેના ક્ષેત્રફળની તુલનામાં વસ્તીનું ભારણ રાષ્ટ્રીય સરેરાશથી ઊંચું છે। અરુણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વસ્તીનું પ્રમાણ તેના વિશાળ ભૌગોલિક ક્ષેત્રફળની તુલનામાં ઘણું ઓછું છે। વસ્તીની દૃષ્ટિએ દેશમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય સિક્કિમ છે। સૌથી ઓછી વસ્તી ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ છે। અંદમાન નિકોબાર, દાદરા અને નગર હવેલી તથા દમણ દીવ અને લક્ષદ્વીપના કેન્દ્રશાસિત વિસ્તારોની વસ્તી ટકાવારીમાં અંદમાન નિકોબાર 0.03% હિસ્સો ધરાવે છે। આપણા દેશની સરેરાશ વસ્તી ગીચતા 382 છે, જ્યારે અરુણાચલ પ્રદેશમાં સૌથી ઓછી વસ્તી ગીચતા માત્ર 17 છે અને વધુમાં વધુ વસ્તી ગીચતા 11,297 દિલ્હીની છે। પ્રશ્ન 2 વસ્તી ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળો ચર્ચો। ઉત્તર વસ્તી ગીચતા પર અસર કરતા વિવિધ ભૌગોલિક પરિબળો નીચે મુજબ છે। વસ્તી ગીચતાને અસર કરતા પરિબળો માનવીને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા અનુકૂલન સાધી શકાય તેવી પરિસ્થિતિ જોઈએ છે। જો કે માનવી પ્રતિકૂળ કુદરતી પરિસ્થિતિમાં પણ વિજ્ઞાન અને તકનીકીની મદદથી જીવી શકે છે। તેનો વ્યાપ અત્યંત મર્યાદિત પ્રમાણમાં હોય છે। રસાળ, સપાટ જમીનના પ્રદેશો માનવીને વસવા આકર્ષે છે અને તેવા ક્ષેત્રોમાં વસ્તી ગીચ હોય છે। માનવ વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળોની અસરો સમજીએ। 1 અક્ષાંશ ઊંચા અક્ષાંશોવાળા પ્રદેશોમાં તાપમાન નીચું રહે છે, ત્યાં અતિશય ઠંડી હોવાથી માનવ વસ્તી ઓછી હોય છે। તે સિવાય આવા પ્રદેશોમાં સૂર્યપ્રકાશની લાંબા સમયની ગેરહાજરી જોવા મળે છે। જો કે આવા પ્રદેશોમાં કિંમતી ખનિજો અને ખનિજ તેલના ખોદકામ માટે લોકો ત્યાં વસ્યા છે, પરંતુ તેમને કુદરત સામે સતત ઝઝૂમવું પડે છે। અલાસ્કા તથા સાઇબિરિયા તેના ઉત્તમ ઉદાહરણો છે। આવા પ્રદેશોમાં વસ્તી ગીચતા ઓછી જોવા મળે છે। મધ્ય અક્ષાંશમાં આવેલા ભૂમિક્ષેત્રોમાં આબોહવાની દૃષ્ટિએ સાનુકૂળ પરિસ્થિતિ હોવાથી માનવ વસ્તીની ગીચતા વધારે હોય છે। 2 ભૂપૃષ્ઠ દુનિયાના પ્રાકૃતિક નકશાને જોઈએ તો અનેક પ્રકારના ભૂપૃષ્ઠનું વૈવિધ્ય નજરે પડે છે। ઊંચાઈવાળા ક્ષેત્રો માનવ વસવાટ માટે અનુકૂળ નથી। ઊંચા પર્વતો અને ઊંચાઈએ આવેલા પ્રદેશોમાં લોકો ઓછી સંખ્યામાં રહે છે। આ વિસ્તારોમાં ખેતી માટે સમતલ ભૂમિનો અભાવ, સિંચાઈની સગવડો અને પરિવહન સેવાઓનો અભાવ વગેરે સમસ્યાઓ છે। દુનિયાની ઊંચી પર્વતમાળાઓ હિમાલય, એન્ડીઝ, રોકીઝ વગેરે તથા તિબેટ અને બોલિવિયાના ઉચ્ચ પ્રદેશો ઊંચાઈને કારણે પાંખી માનવવસ્તીવાળા બન્યા છે। ઊંચાઈવાળા ક્ષેત્રોની તુલનામાં સપાટ મેદાની પ્રદેશની વસ્તી ગીચતા વધારે જોવા મળે છે। ખેતી, પરિવહન, ફળદ્રુપ જમીન, પાણીનો પુરવઠો જેવી નૈસર્ગિક અનુકૂળતાઓને કારણે આવા વિસ્તારો પ્રાચીન કાળથી જ માનવ વસવાટ માટે પસંદગી પામ્યા છે। ઇતિહાસ સાક્ષી છે કે જગતની તમામ પ્રાચીન સભ્યતાઓ નદી મેદાનમાં વિકસી અને તેના ચરમ વિકાસની ટોચે પહોંચી છે। વિશ્વના મોટાભાગના પ્રાચીન શહેરો નદી તટે જ વિકસ્યા છે। 3 આબોહવા અતિશય ઠંડી કે ગરમી માનવી માટે અનુકૂળ નથી। આવી પરિસ્થિતિમાં પ્રવૃત્તિ કરવી મુશ્કેલ બને છે, તેના કારણે આવા વિસ્તારો તદ્દન ઓછી વસ્તીવાળા ક્ષેત્રો બન્યા છે। ગરમ રણ પ્રદેશો, ઉત્તર અને દક્ષિણ ધ્રુવીય વિસ્તારો અને વિષુવવૃત્તના જંગલ વિસ્તારોમાં વસ્તી ઓછી છે। તેનાથી વિરુદ્ધ સમશીતોષ્ણકટિબંધના પ્રદેશોમાં અને મોસમી આબોહવાના પ્રદેશોમાં અનુકૂળ આબોહવાને કારણે વસ્તી ગીચતા વધારે છે। 4 જમીન સારી ઉપજ આપતી રસાળ ફળદ્રુપ જમીનમાં વિવિધ પાક સરળતાથી લઈ શકાય છે। ત્યાં પાકની ઉપજ કે ઉત્પાદન વધારે હોય છે। મર્યાદિત જમીનમાં પણ ઘણા માણસોનું પોષણ થઈ શકે છે।
નદીના ખીણ પ્રદેશોમાં આ પ્રકારની અનુકૂળતા હોવાથી ત્યાં વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. પ્રશ્ન 3. માનવ વિકાસ એટલે શું? તેના માપન વિશે સમજૂતી આપો. ઉત્તર. માનવ વિકાસ એટલે અને તેના માપન વિશે સમજૂતી નીચે મુજબ છે. જવાબ. માનવ વિકાસની સંકલ્પના અને તેના માપનની પ્રવિધિ ભારતીય મૂળના નોબેલ પારિતોષિકથી સન્માનિત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનો મહત્વના યોગદાન દ્વારા વિકસાવી છે. તેમના પરામર્શનથી માનવ વિકાસનો પ્રથમ અહેવાલ 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ અન્વયે પ્રસિદ્ધ કરાયો હતો. આ અહેવાલ દર વર્ષે પ્રગટ કરાય છે. તેમાં જુદા જુદા દેશોના વિભિન્ન નિર્દેશકોના આધારે સૂચકાંક નક્કી કરાય છે. સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવનધોરણ એવા 3 નિર્દેશકોથી મૂલ્યાંકન કરાય છે. અપેક્ષિત આયુષ્ય સૂચકાંક આરોગ્યને લાંબા આયુષ્યના માપન માટે નવજાત શિશુના જન્મ સમયે અપેક્ષિત આયુષ્યને ગણતરીમાં લેવાય છે. શિક્ષણ સૂચકાંક તેમાં શાળાકીય વર્ષોમાં 25 વર્ષની વ્યક્તિએ વિતાવેલ વર્ષો અને અપેક્ષિત શાળાકીય વર્ષોમાં 5 વર્ષનું બાળક પોતાના જીવનમાં કેટલાં વર્ષો શાળામાં વિતાવશે એ 2 વિગતો ધ્યાને લેવાય છે. આ વિગતો પરથી સમગ્રપણે શિક્ષણના પ્રમાણના ગુણાત્મક પાસાને મૂલવી શકાય છે. આવક સૂચકાંક જીવન ગુજરાનના માપન માટે માથાદીઠ કુલ ધરેલું ઉત્પાદન જીડીપી ને આવક સાથે પ્રસ્થાપિત કરી તેની ગણતરી કરાય છે. ઉપરના 3 નિર્દેશકોને આધારે ગણતરી કરી 0-1 વચ્ચેના સૂચકાંકનું નિર્ધારણ કરાય છે. કોઈ પણ દેશ માટે માનવ વિકાસના મહત્તમ 1 પૂર્ણાંક સુધી પહોંચવાનો તફાવત દર્શાવે છે. આ આંક દેશ વચ્ચેના માનવ વિકાસ અંતરને પ્રતિબિંબિત કરે છે. આજે દુનિયાના દેશો સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે ત્યારે માનવ વિકાસને અવગણવો કોઈ દેશને પોષાય તેમ નથી. 2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. પ્રશ્ન 1. વસ્તી વધારા પર અસર કરતા સામાજિક, ધાર્મિક અને રાજકીય પરિબળો ચર્ચો. ઉત્તર. વસ્તી વધારા પર અસર કરતા સામાજિક, ધાર્મિક અને રાજકીય પરિબળો નીચે મુજબ છે. 1. સામાજિક અને ધાર્મિક પરિબળો. સામાજિક પરિબળો પણ વસ્તી ગીચતા પર અસર કરે છે. સામાજિક રિવાજોમાં સંયુક્ત પરિવાર, બહુપત્ની પ્રથા જેવા સામાજિક રિવાજો વસ્તીગીચતાને અસર કરે છે. ધાર્મિક કારણોથી પણ કેટલાક સમુદાયો જે તે સ્થાન છોડવા લાચાર બની જાય છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યહૂદીઓને યુરોપમાંથી જાકારો મળતાં તેમને ત્યાંથી સ્થળાંતર કરી પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં નવો દેશ ઇઝરાયલ વસાવ્યો છે. 21મી સદીના બીજા દશકામાં અફઘાનિસ્તાનમાં ધર્માંધ તાલિબાની શાસનથી ત્રસ્ત ધાર્મિક લઘુમતીઓએ સ્થળાંતર કરીને અન્ય દેશોમાં શરણાર્થી તરીકે આશરો લીધો છે. આમ, ધર્મ વસ્તીગીચતા પર અસર કરે છે. 2. રાજકીય પરિબળો. સરકારી નીતિ પણ વસ્તીગીચતા પર અસર કરે છે. કેટલીકવાર સરકાર પછાત અને પાંખી હાજરીવાળા ક્ષેત્રોમાં લોકોને વસાવવા ઉદ્યોગો સ્થાપીને, પ્રલોભનો આપીને પ્રયત્ન કરે છે. ઘણીવાર કેટલાક દેશોનું વિભાજન થતાં મોટા પાયા પર વસ્તીનું સ્થળાંતરણ પણ થાય છે. 1947માં ભારતનું વિભાજન થતાં લાખો બિન મુસ્લિમો હિજરત કરી પાકિસ્તાનથી ભારત આવ્યા. આ નિર્વાસિતો જે પ્રદેશમાં વસ્યા તે પ્રદેશમાં એકંદરે વસ્તી ગીચતા બદલાઈ છે. તે પ્રમાણે યુદ્ધની પરિસ્થિતિમાં પણ હજારો લોકો સલામતીની શોધમાં હિજરત કરે છે. ઈરાન-ઇરાક સંઘર્ષ કે ખાડી યુદ્ધ સમયે હજારો લોકો સ્થળાંતરણ કરીને યુરોપના દેશોમાં ગયા હતા. યુદ્ધ ઉપરાંત અરાજકતા કે ગૃહયુદ્ધની સ્થિતિમાં પણ વસ્તીનું સ્થળાંતરણ થાય છે. કેન્યા અને યુગાન્ડામાં શાસન પલટો થતાં હજારો એશિયનો નિર્વાસિત તરીકે યુ.કે. અને અન્ય દેશોમાં જઈ વસ્યા હતા. પ્રશ્ન 2. ભારતની વસ્તી નીતિમાં સમાવિષ્ટ બાબતો જણાવો. ઉત્તર. ભારતની વસ્તી નીતિમાં સમાવિષ્ટ બાબતો નીચે મુજબ છે. 2000 આપણા દેશમાં વસ્તી નીતિ બનાવવાનો પ્રસ્તાવ 1960માં રજૂ કરાયો હતો. ત્યારબાદ 1976માં દેશની પ્રથમ વસ્તી નીતિની ઘોષણા કરવામાં આવી હતી. એમાં 1978માં કેટલાક સુધારા કર્યા બાદ 1978માં સંશોધિત વસ્તી નીતિની ઘોષણા કરાઈ હતી. કેન્દ્ર સરકાર દ્વારા 15મી જાન્યુઆરી 2010ના રોજ જાહેર કરેલી વસ્તી નીતિ મુજબ 2045 સુધી વસ્તી વધારાના દરને સ્થિર કરવો તે હેતુની પરિપૂર્તિ માટે સૂચવાયેલા મુખ્ય ઉપાયો નીચે મુજબ છે. 1. લોકસભાની બેઠકોની 543 સંખ્યા 2026 સુધી જાળવી રાખવી. 2. જીવિત જન્મેલા નવજાત શિશુઓમાં મૃત્યુદર 1030 સુધી નીચે લઈ જવો. 3. 80% સુવાવડો દવાખાનામાં અને પ્રશિક્ષિત સ્ટાફ દ્વારા કરાવવાની સગવડો ઊભી કરવી. 4. છોકરીઓની લઘુત્તમ લગ્નવય 18 વર્ષથી વધારી ઉપર લઈ જવી. 5. બાળલગ્ન પ્રતિબંધ ધારો અને ગર્ભસ્થ શિશુ લિંગ પરીક્ષણને રોકતા કાયદાઓનો સખતાઈપૂર્વક અમલ કરાવવો. 6. રસીકરણનો વ્યાપ વધારવો. 7. વસ્તી નીતિના અમલીકરણ માટે વડાપ્રધાનની અધ્યક્ષતામાં એક રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવી. ટૂંકમાં, વસ્તી નીતિના અમલથી દેશમાં સામુદાયિક સ્વાસ્થ્યની સ્થિતિમાં હકારાત્મક સુધારા ઉપરાંત અન્ય હેતુઓ પણ સામેલ છે.
પ્રકરણ નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર આપો. પ્રશ્ન 1. વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો જણાવો. વસ્તી ગીચતા પર નીચેના પરિબળો અસર કરે છે. 1. ભૌગોલિક પરિબળો. 2. આર્થિક પરિબળો. 3. સામાજિક અને ધાર્મિક પરિબળો તથા 4. રાજકીય પરિબળો. પ્રશ્ન 2. ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ આપો. ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ નીચે મુજબ છે. ભારતમાં હિન્દી સૌથી વધુ બોલાતી ભાષા છે. બીજા ક્રમે બંગાળી ભાષા છે. અંગ્રેજી ઉપરાંત 22 ભાષાઓ રાજ્યમાન્ય ભાષાઓ છે. ગુજરાતી ભાષા દેશમાં 7મું સ્થાન ધરાવે છે. ભાષાનો રાષ્ટ્ર અને રાષ્ટ્રીયતા સાથે ગાઢ અને ભાવાત્મક સંબંધ છે. ભારતમાં તેલુગુ, મરાઠી, તમિલ, કન્નડ, મલયાલમ, ઓડિયા, પંજાબી, અસમી, સિંધી, મણિપુરી વગેરે ભાષાઓ બોલાય છે. પ્રચાર નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં આપો. પ્રશ્ન 1. દુનિયાના કયા 4 વિસ્તારો સૌથી વધારે વસ્તી સમાવે છે? દક્ષિણ એશિયા, પૂર્વ એશિયા, પૂર્વ મધ્ય ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપ એ 4 વિસ્તારો દુનિયાની સૌથી વધારે વસ્તી સમાવે છે. પ્રશ્ન 2. ભારતના મધ્યમ વસ્તી ગીચતાવાળા પ્રદેશોના નામ આપો. દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ, માળવાનો ઉચ્ચ પ્રદેશ અને વરાડ પ્રદેશ વગેરે ભારતના મધ્યમ વસ્તી ગીચતાવાળા પ્રદેશો છે. પ્રશ્ન 3. રાજસ્થાનના કયા વિસ્તારોમાં અતિશય ઓછી વસ્તી ગીચતા છે? રાજસ્થાનના બિકાનેર, બાડમેર અને જેસલમેર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અતિશય ઓછી વસ્તી ગીચતા છે. પ્રશ્ન 4. કયા કયા રાજ્યોમાં ગ્રામ્ય વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી ઓછું છે? ગોવા, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં ગ્રામ્ય વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી ઓછું છે. પ્રશ્ન 5. કયા કયા રાજ્યોમાં શહેરી વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી ઓછું છે? હિમાચલ પ્રદેશ, અસમ, બિહાર, ઉત્તરાખંડ, ત્રિપુરા, રાજસ્થાન વગેરે રાજ્યોમાં શહેરી વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી ઓછું છે. 5. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. પ્રશ્ન 1. દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય 8 પીરિયડ. ઉત્તર ડી. કેરળ. પ્રશ્ન 2. યહૂદીઓએ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં કયો નવો દેશ વસાવ્યો? ઉત્તર સી. ઇઝરાયલ. પ્રશ્ન 3. ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય 8 પીરિયડ. ઉત્તર ડી. હરિયાણા. પ્રશ્ન 4. માનવ વિકાસ અહેવાલના પરામર્શક ભારતીય મૂળના અર્થશાસ્ત્રી 8 પીરિયડ. ઉત્તર સી. અમર્ત્ય સેન.